મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। નવરાત્રિમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। 15 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસું વિદાય લેશે। જી હા મિત્રો, ગુજરાતમાં 18 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ સાથે ગાજવીજ અને પવનની પણ આગાહી કરવામાં આવી છે। સાયકલ સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। જી હા મિત્રો, નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, વાત કરીએ તો 18 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદ શક્યતા છે। હવામાન વિભાગના ડાયરેક્ટરે A.K. દાસે જણાવ્યા મુજબ પ્રમાણે 12 થી 18 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે। 16 સપ્ટેમ્બરે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। જી હા મિત્રો, નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે। તો રાજ્યના કેટલાક જિલ્લામાં નવરાત્રિમાં વરસાદ થઈ શકે છે। રાજ્યના 5મા ઝોનમાં વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે જણાવ્યા મુજબ પ્રમાણે સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। જી હા મિત્રો, 15 સપ્ટેમ્બરથી રાજસ્થાનનું ચોમાસું વિદાય લેશે। ગુજરાતમાં સિઝનમાં 28% વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં આજની તારીખ સુધી 107% વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ધન્યવાદ। જય હિન્દ।